સુરત આહિર સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરેલું છે આ વખતે. તો બહોળી સંખ્યામાં સમાજ ભેગો થાય અને પોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં આવે. ટ્રેડિશનલ ડ્રેસ, બરણી જબો, જેમી અને કાપડો પોતપોતાના ઘરેણા પહેરી અને એ રીતના સમાજ ભેગો થવાનો છે. બરોબર. તો કેમ છે યુટ્યુબ ફેમિલી, ફરી એકવાર તમારા દરેકનું મસ્ત સ્વાગત કરું છું આજના મારા નવા વ્લોગની અંદર. તો ભાઈ મસ્ત, દરેક લોકોને ખબર જ છે કે જન્માષ્ટમી, શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ આવી રહ્યો છે. તો એની તૈયારીઓ શું શું ચાલી રહી છે અને મારી શેરીમાં પણ અને બહાર શું માહોલ છે, અને પ્લસ એક જોરદાર કાર્યક્રમ અમારા સુરતની અંદર આહિર સમાજ દ્વારા થવામાં જઈ રહ્યો છે. તો એના વિશે પણ જાણકારી આગળ તમને વ્લોગની અંદર મળી જશે. પણ ભાઈ અહીંયા જોઈ લો, અત્યારે મસ્ત ઘરની સાફ સફાઈ ચાલી રહી છે. તો બધું અત્યારે ઘરનો સામાન અસ્ત વ્યસ્ત પડ્યો છે. અત્યારે આ રૂમની સાફ સફાઈ ચાલે છે. બાકી તો અત્યારે સોસાયટીની અંદર શું માહોલ ચાલી રહ્યો છે, એટલે કે કેવી તૈયારીઓ ચાલી રહી છે, ચાલો બતાવો. હાલ સોસાયટીની અંદર મસ્ત તોરણ પણ લાગી ગયા છે, જે અધૂરું છે કામકાજ. સરસ મજાનો અહીંયા મસ્ત જે મંડપ છે એ અત્યારે એનું કામકાજ અહીંયા ચાલુ છે. શ્રી કૃષ્ણ ભગવાન અને સોસાયટી અંદર જેટલા પણ લોકોના નંદકિશોર એટલે કે જે લાલા છે કૃષ્ણ ભગવાન, તો એ દરેકને ઝૂલો મૂકવામાં આવે અને એની અંદર બેસાડવામાં આવતા હોય છે. તો એવી રીતે અહીંયા સુરતની અંદર આ સોસાયટીમાં આયોજન કરવામાં આવે છે. તો એના માટે મસ્ત અહીંયા અત્યારે ગેટ અને પછી આ મસ્ત મંડપ નાખવામાં આવી રહ્યો છે. કેમ છે રાહુલ? તો ભાઈ ફાઇનલી જો અમારી સાથે અત્યારે અમે જે જગ્યાએ જઈ રહ્યા છીએ ત્યાં જવા માટે રાહુલ પણ આવી ગયો છે. તો આપણી સોસાયટીમાં કેવું આયોજન ચાલે છે ત્યારે? જન્માષ્ટમી. તો ભાઈ આપણે તો હવે આ વર્ષે અહીંયા જન્માષ્ટમી કરવાની છે. બાકી રાહુલ છેલ્લા 7-8 વર્ષથી અહીંયા સુરતમાં જ રહે છે, એ તો કરે જ છે. બાકી અત્યારમાં એક બીજી જગ્યાએ જે આયોજન કરેલું છે તો ત્યાં પણ એની તૈયારી જોવા અત્યારે જઈ રહ્યા છીએ. તો તમારે આવું છે ત્યાં? નહીં, મારે એ બાજુ જવું છે. હા, તો હું તમને બે અહીંયા આવતા તો બરોબર. હા, તો કાંઈ નહીં. તો ભાઈ જોઈ લો, મસ્ત અત્યારે આપણને ત્યાં જવા માટે હાલીને જવાની પણ જરૂર નથી, કારણ કે બાઇક મળી ગઈ છે. મારો ભાઈ સાઈડ જતા હતા. ચાલો ભાઈ ફટાફટ. તો ગાઈસ, આગળ આપણે આ શેરીની અંદર જવાનું છે, પણ એ પહેલા અહીંયા જુઓ, આહિર સમાજ દ્વારા જન્માષ્ટમીના દિવસે જોરદાર કાર્યક્રમનું આયોજન કરેલું છે. તો એનું મસ્ત બેનર અહીંયા જોવા મળી ગયું. તો ગાઈસ, ભવ્ય ત્યાંથી ભવ્ય એવા જન્માષ્ટમી મહોત્સવની તૈયારી હાલ ચાલુ જ છે. તો આનું એડ્રેસ શું છે? ફૂલ ભગીરથનગર 1 છે ને? હા ભાઈ, ભગીરથનગર 1, લંબે હનુમાન રોડ, સુરત. તો હાલ અત્યારે ભાઈ અહીંયા જોઈ લો, અત્યારે જે શોભા માટે, આ કાર્યક્રમની શોભા વધારવા માટે જે તોરણ છે અત્યારે બંધાઈ રહ્યા છે. જોરદાર ભાઈ, મસ્ત એનું ડેકોરેશન ચાલે છે. અને અત્યારે મસ્ત અહીંયા જે તૈયારી ચાલી રહી છે ભગીરથ વિભાગ 1 ની અંદર, તો અત્યારે અહીંયા મસ્ત આવી ગયા છે. ભાઈનું નામ, તમારું નામ શું છે? કાનાભાઈ વાજા. એની પાસેથી આપણે થોડીક જાણકારી લઈએ. તો જન્માષ્ટમીના દિવસે કાર્યક્રમ છે ને? બરાબર. ક્યાં છો તું? કાર્યક્રમ વિશે વધારે થોડુંક જણાવી દો. સુરત આહિર સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરેલું છે આ વખતે. તો બહોળી સંખ્યામાં સમાજ ભેગો થાય અને પોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં આવે. ટ્રેડિશનલ ડ્રેસ, બરણી જબો, જેમી અને કાપડો પોતપોતાના ઘરેણા પહેરી અને એ રીતના સમાજ ભેગો થવાનો છે. બરોબર. અને બધા સમાજને આમંત્રણ છે. જાહેર રેલી કાઢવાના છે 2:30 વાગ્યાની આસપાસ. હા. અને નીલકંઠ ગાયત્રી વાળા રોડે થઈને બાપા સીતારામ મજૂરી રોડ, સુરત. હા, લંબે હનુમાન રોડ સુરત. બરોબર. ભાઈ જોરદાર આયોજન, ભવ્ય ત્યાંથી ભવ્ય એવું જન્માષ્ટમીનું આયોજન અહીંયા સુરતની અંદર હાલ થયેલ છે આહિર સમાજ દ્વારા. અને ગ્રુપનું નામ શું છે? દ્વારકા આહિર સમાજ. આહિર સમાજ રાખ્યું અત્યારે વાળાના વધામણા. હા, ઓકે. દર વર્ષે કરે છો આયોજન? આ વર્ષે મોટું આયોજન છે. દર વખતે થાય પણ શેરી પ્રમાણે થાય. શેરી આયોજન કર્યું. ઠીક છે. તો અત્યારે મસ્ત આજે જન્માષ્ટમીનો કાર્યક્રમ છે, તો એની તૈયારી જોતા આગળ ચાલી રહ્યા છે. અને એમાં આપણને જોવા મળી ગયું મસ્ત અહીંયા બેનર જોઈ લો, આહિર સમાજ જન્માષ્ટમી મહોત્સવ સુરત દ્વારા ભવ્ય તેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે, જેનો સમય છે બપોરે 2:30 એટલે કે 2:30 વાગ્યાનો. અને સ્થળની આગળ વાત કરું તો બાપા સીતારામ મડોલી, ભગીરથનગર વિભાગ 1, લંબે હનુમાન રોડ, સુરત. તો ગાઈસ, આ સંપૂર્ણ આયોજન જે સ્થળ ઉપર જે બાપા સીતારામની આગળ વિડીયોમાં વાત કરી મડોલી, તે બાબા સીતારામની મડોલી છે, જોઈ લો અહીંયા. તો અહીંયા શણગારવાનું કામકાજ ચાલુ છે, ધીમે ધીમે મંડપ નખાઈ રહ્યો છે.
તો આ મઢુલીએથી અહીંયા પણ આયોજન કરવામાં આવેલું છે અને જે રેલી નીકળશે તો એનું શણગાર કામ તો આપણે આગળ જોયું. બાકી અહીંયા પણ દરેક લોકો ભેગા થવાના છે, જેટલા પણ સમાજના લોકો છે, કારણ કે અહીંયા જગ્યા વ્યવસ્થિત બહુ મોટી છે અને દરેક લોકોને અનુકૂળ પડે એટલા માટે અને બાપા સીતારામના દર્શન થાય. મસ્ત પવિત્ર જગ્યા છે. તો ભાઈ ચેલેન્જ આપું, આ પબ્લિકમાં વ્લોગ શૂટ કરીને બતાવો. ચેલેન્જ તો ભાઈ રાહુલ અત્યારે મને ચેલેન્જ આપ્યું છે પબ્લિક ની અંદર વિડીયો શૂટ કરવાનું. તો ભાઈ તો એક બ્લોગર માટે આવ સામાન્ય વાત તો બતાવો. વિડીયો શૂટ કરો. ચાલ તને આજે એને બતાવવા માટે તેને વિડીયો શૂટ કરીને બતાવું. હાલ ભાઈ આપણે અત્યારે બ્લોગર બની ગયા છે તો ભાઈ શું ગભરાવાનું પબ્લિક થી, કારણ કે આ તો હવે રોજનું થઈ ગયું છે બ્લોગ શૂટ કરવો. તો પબ્લિક ની અંદર અત્યારે મસ્ત બ્લોગ શૂટ કરી રહ્યો છું. મારી સાથે છે રાહુલ, જેને મને ચેલેન્જ આપ્યું છે અને મેં એ ચેલેન્જ ને એક્સેપ્ટ કરી લીધું છે. તો રેડી ને? મસ્ત એક રાઉન્ડ મારી અને પાછા જો શેરીની બહાર વીએ છીએ. પછી અહીં ગેટ પડે છે ત્યાં અત્યારે શણગારવાનું કામકાજ ચાલુ છે. બાકી આ દરેક જગ્યાએ મસ્ત તોરણ આવી જાય છે. તો ભાઈ શું પૂછો વાત, શણગારની તો કોઈ કમી નહીં રહે. અને ભાઈ મસ્ત આપણું આયોજનની તૈયારી તો ભાઈ જોરદાર ચાલે છે. હજી મઢુલીનું કામકાજ શણગારવાનું હતું બાકી છે, તમને બતાવ્યું પ્રમાણે. તો બસ શૂટ કરતા કરતા આગળ નીકળી ગયા છે ને હજી આગળ તમને વિડીયોની અંદર આપણે સોસાયટીનું જે શણગાર કામ એ અધૂરું છે. બાકી આપણે એ ગ્રુપ નું નામ શું છે? નંદનવન ગ્રુપ. બધી સોસાયટી ની અંદર જે જન્માષ્ટમી નો કાર્યક્રમ હોય તો એને શણગારવાનો, એ ઉત્સવ ઉજવવાનો, એના માટે અલગ અલગ ગ્રુપ હોય છે. તો એને લઈને અલગ અલગ ગ્રુપ બનાવતા હોય, એમાં સભ્યો હોય, કામ કરતા હોય, પોતાની દિલથી સેવા કરતા હોય. એવી રીતે અમારી સોસાયટી ની અંદર પણ જે લોકો જેટલા પણ સભ્યો છે મસ્ત પોતાની સેવા બજાવી રહ્યા છે. સાચા દિલથી સેવા કરીને શણગાર કામ કરે છે. તો એને ભાઈ કવર કરવું ખૂબ જરૂરી છે. મસ્ત જન્માષ્ટમીને લગતી કૃષ્ણ ભગવાનને શણગારવાની તમામ અહીંયા આઈટમ મળે છે. જોઈ લો ભાઈ, ઝૂલો, ત્યારબાદ મોરપિંચ, મોરલી છે, પછી કૃષ્ણ ભગવાનના જોરદાર મસ્ત મસ્ત અલગ અલગ ડિઝાઇન વાળા વાઘા છે. જો ભાઈ બાકી આ કૃષ્ણ ભગવાનને પહેરાવી એટલે કૃષ્ણ ભગવાન જોરદાર વરરાજા લાગે. તો અહીંયા બીજા વાઘા છે. રાધે રાધે ભાઈ, રાધે રાધે નો લખેલું છે એટલે વધારે મસ્ત લાગે છે. બાકી અહીંયા પણ મુગટ છે અને બધી વસ્તુ છે. તો ગાઈસ અત્યારે રસ્તામાં મસ્ત ચાલીને ઘરે જતા હતા ને મળી ગયા છે તિરંગા ભાઈ. એક ભાઈ તિરંગો વેચતા હતા ને, તો જયારે નાનપણમાં આપણે નિશાળે ભણતા ને ત્યારે જે ફિલિંગ આવતી ને એવી ફિલિંગ આવે છે કે લોકો તિરંગો વેચતા, આપણે ખરીદતા નહીં પણ લેતા નિશાળે. અને ભાઈ મીઠાઈ ખાવાની મજા હતી. અને જે સ્વાતંત્ર્ય દિવસનો જે કાર્યક્રમ હોય 15મી ઓગસ્ટનો, એમાં તૈયાર થઈને દરેક કાર્યક્રમમાં જવું, રેલી કાઢે ત્યારે એમાં હલ્લા બોલ કરીને ભારત માતા કી જય, જય કિસાન, જય જવાનના નારા લગાડવા. અને ભાઈ એ બધી ભાઈ એની કઈક ફિલિંગ જ અલગ હતી. તમને પણ ખબર છે કે નેક્સ્ટ લેવલ ફિલિંગ આવે. તો જોઈ લો ભાઈ મસ્ત જયારે ભારતનો તિરંગો મળી ગયો છે તો આપણે મસ્ત ત્યારે એને ઘરે લગાડ. તો ભાઈ આ કાર્યક્રમને કઈ રીતે પરિપૂર્ણ કરવો એ બાબતને લઈને સમાજના તમામ લોકો હાલ બાપા સીતારામની મઢુલીએ ભેગા થયા છે. એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેના લીધે દરેક લોકો ચર્ચા કરી રહ્યા છે. તો ગાઈસ જે પ્રમાણે તમે આખા બ્લોગમાં જોયું, હું ને રાહુલ ગયા હતા મસ્ત જે ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા છે તેમજ જન્માષ્ટમીનું જે જોરદાર કાર્યક્રમનું આયોજન છે તેની અગાઉ તૈયારીઓ જોવા માટે. અને અમારી સોસાયટીની પણ તૈયારીઓ બતાવી. હજી તો કામકાજ બધું અધૂરું છે, પણ બધું કમ્પ્લીટ થઈ જાય ત્યારે બહુ જોરદાર ને સુંદર લાગતું હોય છે. તો એનો પણ તમને આગળ બ્લોગ મળી જશે. બાકી તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક ને શેર કરજો. વધારે પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને આ કાર્યક્રમ વિશે તમારું શું કહેવું છે એ કોમેન્ટમાં પોતાની રાય જણાવી દેજો. તો મળીએ છીએ નવા વ્લોગની અંદર. ત્યાં સુધી આપ સર્વે લોકોને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી.